તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ભાલનો ભમરો અને આજે આવી ગયા છે મિત્રો અમે વાડીએ જે અમારી વાડીમાં શું શું પાક વાવેલો છે તે હું તમને બતાવીશ। તો તે માટે વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો। અમારી વાડીમાં શું શું વાવેલું છે। વાડીમાં આપણે ઘઉં વાવી દીધા છે ને ઘઉંને આપણે 4 દિવસ થઈ ગયા છે અને ઘઉં કેવા ઉગેલા છે તે હું તમને બતાવીશ। તો વિડીયોમાં તમે બન્યા રહેજો। આપણે પાણી વાળી દીધું છે, પાણી વાળવાના આજે ચોથો દિવસ છે। અમુક જગ્યાએ ઘઉં ઉગી ગયા છે, સરસ મજાના ઘઉં ઉગી ગયેલા છે મિત્રો। જો આ 8 વીઘામાં ઘઉં વાવેલા છે અને આપણે પાણી વાળવામાં 4 દિવસ થયા છે અને મેથી, મૂળા, લસણ બધાના એક એક કેરા કરેલા છે, હું તમને બતાવું। જો મિત્રો આવડા ઘઉં આપણા થઈ ગયા છે અને સામે મિત્રો પાળો છે, બાજુમાં પણ મિત્રો ઘઉં વાવવાના છે, ત્યાં પણ પચ્ચું કરી દેવાનું છે। આ છે આપણા ઘઉં। તો ઘઉં કેવા ઉગ્યા છે તો કોમેન્ટમાં જરૂર જણાવજો। આ જગ્યાએ મિત્રો પેલા પાણ આવેલું છે એટલે સરસ મજાના ઘઉં ઉગી ગયેલા છે। જો કોટા કાઢી નાખ્યા તો 4 દિવસના ઘઉં છે મિત્રો। મિત્રો મારી પાછળ જે પાળો જોવો છે મિત્રો, પાળેથી રોજડાનો ત્રાસ વધારે પડતો હોય છે। રાતે રોજડા એક ધારા આયા રાખે છે અને ખૂંદે પણ છે અને કપાસ પણ ખાઈ જાય છે। મારી પાછળ પચ્ચું જોવો છો ત્યાં પણ આપણે મિત્રો ઘઉં વાવી દેવાના છે। સરસ મજાનું પચ્ચું તૈયાર થઈ ગયેલું છે અને બાજુમાં અમારા ઘઉં છે, જો તૈયારીમાં છે હવે। તો મિત્રો સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે અને સૂર્યનારાયણ ભગવાન હવે હાથમી ગયા છે મિત્રો। અને હવે આપણે જવાનું છે ઘરે, કારણ કે આપણે વાડી આવ્યા હતા મિત્રો। આપણે શિયાળુ પાકમાં ઘઉં વાવી દીધા છે, રજકો વાવી દીધો છે, મેથી વાવી દીધી છે। તો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને ચેનલ ઉપર મિત્રો નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અમારી ચેનલમાં મસ્ત વિડીયો આવશે, કોમેડી ગામડાના વિડીયો, તે જોવા માટે અમારી ચેનલને સપોર્ટ કરજો। મળશું આપણે બીજા વિડીયોમાં, ત્યાં સુધી મિત્રો આપણે હવે રજા લઈએ। જય માતાજી, જય મોગલમાં।